मित्रों एफ ब्लॉक एलिमेंट बीएससी सेमेस्टर 1 पेपर CCCH 101 पेपर ની અંદર યુનિટ 1B છે બરાબર છે। યુનિટ 1A કેમિકલ બોન્ડિંગ હતો, યુનિટ 1B એ આપણો એફ બ્લોક એલિમેન્ટ્સ છે બરાબર છે। એફ બ્લોક એલિમેન્ટ્સ આપણે સમજીએ બરાબર છે। એ પહેલા થોડીક પ્રાઇમરી માહિતી આપણે એફ બ્લોક એલિમેન્ટની મેળવવી પડશે બરાબર છે। ચાલો આપણે શરૂઆત કરીએ છીએ બરાબર છે કે ભાઈ એફ બ્લોક એલિમેન્ટ કયા પ્રકારના એલિમેન્ટને આપણે એફ બ્લોક એલિમેન્ટ તરીકે ઓળખીએ છીએ, એનો સિલેબસમાં શું શું વસ્તુ ભણવાની છે એ આપણે સૌથી પહેલાં સમજી લઈએ આપણે। ચાલો આના સિલેબસની અંદર છે લેન્થેનાઇટ્સ ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન એન્ડ ઓક્સિડેશન સ્ટેટ, એટલે લેન્થેનાઇટ તત્વોની ઇલેક્ટ્રોન રચના અથવા તો ઇલેક્ટ્રોન વિન્યાસ કહીએ છીએ આપણે, અને એની ઓક્સિડેશન અવસ્થા આપણા ટોપિકની અંદર ભણવાની છે। બીજું છે બહુ જ સરસ ટોપિક છે એનો લેન્થેનાઇટ કોન્ટ્રાક્શન, અને બીજું છે ઇફેક્ટ્સ ઓફ લેન્થેનાઇટ કોન્ટ્રાક્શન, એટલે કે લેન્થેનાઇટ સંકોચન અને તેની અસર બરાબર છે। લેન્થેનાઇટ સંકોચન કોને કહેવાય અને એ સંકોચન જે થાય છે એની શું અસરો થાય છે એ આપણે ભણવાની છે બરાબર છે। અને ત્રીજો ટોપિક છે એનો સેપરેશન મેથડ, અલગીકરણની પદ્ધતિ બરાબર છે। એમાં બે પદ્ધતિ છે, સોલ્વન્ટ એક્સટ્રેક્શન મેથડ અને બીજી આયન એક્સચેન્જ મેથડ, એટલે કે સોલ્વન્ટ એક્સટ્રેક્શન મેથડની અંદર એને દ્રાવણ નિષ્કર્ષણની પદ્ધતિ કહેવામાં આવે છે, અને આયન એક્સચેન્જ મેથડની અંદર આયન વિનિમય પદ્ધતિ એને કહેવામાં આવે છે। મિત્રો હજુ ઘણા બધા વ્યક્તિઓ તમારું માઇક ચાલુ કરો છો, તમે માઇક તમારું બંધ કરી દો બરાબર છે। તમારું માઇક બંધ કરશો તો જ મને ભણાવવાની મજા આવશે, એટલે ધ્યાન રાખજો બરાબર છે। એટલે મુખ્યના 3 ટોપિક છે અને પેટા ગણીએ તો 10 ટોપિક જેવા થાય, પણ આપણે આ બધાનો અભ્યાસ કરવાનો છે। સૌથી પહેલા લેન્થેનાઇટ તત્વોની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન, પછી એની ઓક્સિડેશન સ્ટેટ, લેન્થેનાઇટ સંકોચન, તેની અસરો અને અલગીકરણની બે પદ્ધતિઓ છે, દ્રાવણ નિષ્કર્ષણની પદ્ધતિ અને આયન વિનિમય પદ્ધતિ। આટલી વસ્તુ આપણે આ ટોપિકની અંદર ભણવાના છીએ। ઓકે, ચાલો સૌથી પહેલા આવર્ત કોષ્ટક કેવી રીતે બનેલું છે એની થોડીક હિસ્ટ્રી આપણે લેવાનો પ્રયત્ન કરીએ બરાબર છે। મેન્ડેલિફે આવર્ત કોષ્ટક આપણને આપ્યું એ તો આપણને ખબર છે બધાએ બરાબર છે। મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે આવર્ત કોષ્ટક આપ્યું આપણને, એ આપણે બધા જાણીએ છીએ બરાબર છે। મેન્ડેલિફે 1868માં સૌથી પહેલા આવર્ત કોષ્ટક બનાવવાનો પ્રયત્ન કર્યો એને, અને એ વખતે પરમાણુના વજનને આધારે એને આવર્ત કોષ્ટકની રચના કરી। સમજો એ 1868ની અંદર મેન્ડેલિફે આવર્ત કોષ્ટકની રચના કરવાની શરૂઆત કરી, અને સૌથી પહેલું એને જે રફ આવર્ત કોષ્ટક બનાવ્યું એ પરમાણુના વજનને આધારે એને બનાવ્યું બરાબર છે। આ જે આવર્ત કોષ્ટક એનું બનાવ્યું બરાબર છે, એના ગુણધર્મો હતા એનો વ્યક્તિગત અભ્યાસના બદલે સમૂહના ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવ્યો બરાબર છે। વ્યક્તિગત તત્વોનો અભ્યાસ કરતા સમૂહ આખો જે એને આવર્ત કોષ્ટકની રચના કરી એમાં જે આખો સમૂહ હતો એ સમૂહના ગુણધર્મોનો અભ્યાસ કર્યો એને, તો એમાં ઘણી બધી ભૂલો જોવા મળી। સમજીએ હવે આપણે આ મુદ્દો સમજવા જેવો છે। મેન્ડેલિફે જ્યારે સૌથી પહેલાં પ્રાઇમરી આવર્ત કોષ્ટક આપ્યું, એમાં એને વજનને આધારે આવર્ત કોષ્ટકની ગોઠવણ કરી, એમાં તત્વોના ગુણધર્મો વ્યક્તિગતના એને ના જોયા, પણ આખો જે સમૂહ હતો એ સમૂહના ગુણધર્મોનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો એને, અને એમાં એને ઘણી બધી વિસંગતતા જોવા મળી બરાબર છે। જેથી એને આવર્ત કોષ્ટકની રચના હવે એને પરમાણુ ક્રમાંકને આધારે કરી એની ખ્યાલ। સૌથી પહેલા એને પરમાણુના વજનને આધારે આવર્ત કોષ્ટકની રચના કરી, અને એમાં એને સમૂહના ગુણધર્મોનો અભ્યાસ કર્યો, જેમાં ઘણી બધી ક્ષતિઓ જોવા મળી, એટલા માટે એને વજનને બદલે પરમાણુ ક્રમાંકને આધારે આવર્ત કોષ્ટકની રચના કરવામાં આવી બરાબર છે। હવે જો પરમાણુ ક્રમાંક બદલાય તેમ તત્વની ઇલેક્ટ્રોન રચના બદલાય છે। આપણે બધા જાણીએ છીએ કે પરમાણુ ક્રમાંક બદલાય બરાબર છે। ધારો કે 5 પરમાણુ ક્રમાંક છે તો એની ઇલેક્ટ્રોન રચના જે હોય 1s2 2s2 2p1 છે। 5 પરમાણુ ક્રમાંક હોય તો 1s2 2s2 2p1 એની ઇલેક્ટ્રોન રચના છે, અને 8 હોય તો 1s2 2s2 2p4, એટલે ઇલેક્ટ્રોન રચના બદલાશે। પરમાણુ ક્રમાંક બદલાશે તેમ ઇલેક્ટ્રોન રચના બદલાશે। અહીંયા
આ ઇલેક્ટ્રોન રચનાને આધારે અને આવર્ત કોષ્ટકમાં જુદા જુદા ગ્રુપ પાડ્યા, જે ગ્રુપને આપણે એસ, પી, ડી અને એફ એમ 4 ભાગમાં વહેંચી દેવામાં આવ્યા. ટૂંકમાં પરમાણુના વજનને આધારે સૌથી પહેલા આવર્ત કોષ્ટક રચના કરવામાં આવી, પણ એની અંદર આખા સમૂહનો અભ્યાસ કર્યો તો ઘણી બધી વિસંગતતા જોવા મળી. એટલા માટે મેન્ડેલીફે પરમાણુ ક્રમાંકને આધારે એની ગોઠવણ કરી, આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણ કરી. પરમાણુ ક્રમાંકને આધારે ગોઠવણ કરી તેને જોયું કે પરમાણુ ક્રમાંક બદલાય છે તેમ એની ઇલેક્ટ્રોન રચના પણ બદલાય છે. એટલે ઇલેક્ટ્રોન રચનાને બેઝ તરીકે સ્વીકારીએ અને એને આવર્ત કોષ્ટકને 4 ભાગમાં વહેંચી નાખ્યું. એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ એમ 4 ભાગમાં એને વહેંચણી કરી નાખી. હમણાં આગળ આપણે જોઈશું. બરાબર છે. પરમાણુની ઇલેક્ટ્રોન રચના પરથી તેના ગુણધર્મો વિશે ઘણી સારી માહિતી આપણે મેળવી શકીએ છીએ. બરાબર છે. આ તત્વોના એસ, પી, ડી, એફ જે 4 ભાગ કર્યા ને એ પૈકી આપણે એફ વિભાગ છે એનો અભ્યાસ આપણે આ ટોપિકની અંદર અથવા તો આ યુનિટની અંદર કરવાનો છે. ક્લિયર? હું માનું છું ત્યાં સુધી હવે આપણે થોડુંક બેઝ આપણું ક્લિયર થઈ ગયું છે કે ભાઈ આવર્ત કોષ્ટકની અંદર પરમાણુ ક્રમાંકને આધારે આવર્ત કોષ્ટકની રચના કરવામાં આવી. આવર્ત કોષ્ટકની જે રચના કરી એની અંદર ઇલેક્ટ્રોન બદલાય છે તેમ પરમાણુ ક્રમાંક બદલાય છે તેમ એની ઇલેક્ટ્રોન રચના બદલાય છે. એટલે ઇલેક્ટ્રોન રચનાને આધારે આવર્ત કોષ્ટકના 4 ભાગ કર્યા એને એસ, પી, ડી, એફ. બરાબર છે. અને એ 4 ભાગ પૈકી આપણે એફ વિભાગ જે છે એ આપણે આ ટોપિકની અંદર ભણવાનો છે. જોઈએ હવે આવર્ત કોષ્ટકની અંદર જોઈએ આપણે સમજવું. આવર્ત કોષ્ટકની અંદર જે આડી રો છે બધી, ધારો કે આ આખી આડી રો છે, આ બીજી રો છે, બરાબર છે, તો એને આવર્ત કહીએ છીએ આપણે, એને આવર્ત કહેવાય. બરાબર છે. અને જે ઊભી રો છે, આ ઊભી છે એને સમૂહ કહેવાય. ક્લિયર? આડો છે એને આવર્ત કહેવાય, ઊભો છે તેને સમૂહ કહેવાય. ક્લિયર? ઓકે. આવર્ત કોષ્ટકની અંદર હમણાં જે મેન્ડેલીફે વાત કરી એ પ્રમાણે એને 4 ભાગમાં એને વહેંચી નાખ્યા. આ બાજુનો જે ભાગ છે આખો આ ભાગને એસ વિભાગ તરીકે આપણે ઓળખીએ છીએ. આ બાજુનો જે વિભાગ છે, આ બાજુનો આખો જે વિભાગ આવ્યો આ વિભાગને આપણે પી વિભાગ તરીકે ઓળખીએ છીએ. આ વચ્ચેનો વિભાગ જે છે, બરાબર, બધાનો કલર અલગ છે તમે જોઈ લો. આને ડી વિભાગ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ નીચેનો જે રહ્યો એને આપણે એફ વિભાગ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? આવર્ત કોષ્ટકની અંદર મેન્ડેલીફે જે 4 ભાગ કર્યા એમાંથી લેફ્ટ સાઈડનો જે છે એને એસ વિભાગ તરીકે આપણે ઓળખીએ છીએ. રાઈટ સાઈડનો જે વિભાગ છે એને પી વિભાગ તરીકે ઓળખીએ છીએ. મિડલનો જે વિભાગ છે એને ડી વિભાગ તરીકે ઓળખીએ છીએ. અને સૌથી નીચેનો જે છે એને આપણે એફ વિભાગ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. અહીંયા આવર્ત કોષ્ટકમાં તમે જોજો બધાના કલર પણ અલગ અલગ આપેલા છે. બરાબર છે. અહીંયા એસ વિભાગના તત્વો, બરાબર છે, એની અંદર જુદી જુદી એસ કક્ષકમાં ઇલેક્ટ્રોન આવેલા છે, માટે એસ વિભાગના તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ. પી વિભાગના તત્વો, બરાબર છે, તો પી વિભાગના તત્વોની અંદર એમના આઉટરમોસ્ટ સેલ, આઉટરમોસ્ટ ઓર્બિટલ એ પી છે. બરાબર છે. આઉટરમોસ્ટ ઓર્બિટલ પી છે, માટે આપણે એને પી વિભાગ તરીકે. સપોઝ આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે કાર્બન 6 પરમાણુ ક્રમાંક છે. બરાબર છે. આ કાર્બન 6 પરમાણુ ક્રમાંક, એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2 2p2. 2p માં 2 ઇલેક્ટ્રોન છે. નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનમાં એવું થાય 7 ઇલેક્ટ્રોન છે. બરાબર છે. 1s2 2s2 2p3. એટલે છેલ્લો ઇલેક્ટ્રોન એનો કયો પી કક્ષકમાં આવેલો છે. બરાબર છે. એમ એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, Cl આ બધા જે છે આની અંદર 3p કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન આવેલો છે. આ બધા જે રહ્યા એમાં 4p માં છેલ્લો ઇલેક્ટ્રોન આવેલો, અહીંયા 5p માં આવેલો છે, અહીંયા 6p માં આવેલો છે. બરાબર છે. ટૂંકમાં આ આખો વિભાગ છે ને પી વિભાગ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. અહીંયા રાઈટ સાઈડમાં સૌથી ઉપરનો છે ને એ તમે જો હિલિયમ, એ એસ વિભાગનું તત્વ છે. બરાબર છે. એ એસ વિભાગનું તત્વ છે. કોઈકને એવો સવાલ થાય કે સાહેબ આને લેફ્ટ સાઈડને કેમ ના મૂક્યું, રાઈટ સાઈડે કેમ ના મૂકી શક્યું? બરાબર છે. તો તમે જુઓ અહીંયાથી જો સિક્વન્સ જુઓ, 1 નંબર અહીંયા છે, 2 નંબર અહીંયા છે. બરાબર છે. આવર્તમાં ગોઠવેલા છે. પછી આ 3 નંબર, આ 4 નંબર, આ 5 6 7 8 9 10 11 12 આ રીતે ક્રમ છે આખો.
बराबर है। तो एनी अंदर जो 2 नंबर अहींया मूकीए छे, बराबर है, तो एना गुणधर्मो थोड़ा आना जेवा मळता होय छे, केम के संपूर्ण कक्षक भरेली छे, 1s संपूर्ण भराયેલી છે, तो एना गुणधर्मो आने मळता थोड़ा घणा आवे छे, એટલા માટે એને એ વિભાગમાં મૂકવામાં આવી છે। ओके, આવર્ત કોષ્ટકનો બેઝિક ખ્યાલ આપણે પહેલા પણ મેળવેલો છે, અત્યારે પણ આપણે થોડો ઘણો મેળવી લીધો। ઓકે, હવે આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ તત્વો લેન્થેનાઇટ 57 પરમાણુ ક્રમાંકથી લ્યુટેશિયમ 71 પરમાણુ સુધીના 15 તત્વો જે છે એ તત્વોનો અભ્યાસ કરવાનો છે, જે તત્વોને લેન્થેનાઇટ તત્વો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે। અને એની અંદર ઇલેક્ટ્રોન એ 4f કક્ષકમાં ભરાય છે, માટે એને f બ્લોક એલિમેન્ટ પણ તરીકે ઓળખવામાં આવે છે। એ જ રીતે 89 એસી થી ચાલુ કરીને અને એલઆર 103 સુધીના જે તત્વો છે એ તત્વોમાં 5f ની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન ઉમેરાતો હોય છે, જેથી કરીને એ પણ f બ્લોક એલિમેન્ટ છે, બરાબર છે। જે પહેલી શ્રેણી જે છે એને લેન્થેનાઇટ શ્રેણી કહેવામાં આવે છે, બીજી શ્રેણી છે એને એક્ટિનાઇટ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે। પહેલી શ્રેણી છે એનું નામ લેન્થેનાઇટ કેમ આપવામાં આવ્યું, લેન્થેનાઇટ શ્રેણી, બરાબર છે, કારણ કે એનું પહેલું તત્વ લેન્થેનાઇટ છે માટે। અને આને એક્ટિનાઇટ શ્રેણી કેમ કહેવામાં આવ્યું, તો એનું પહેલું તત્વ એક્ટિનાઇટ છે માટે એ શ્રેણીને એક્ટિનાઇટ તત્વ કહેવામાં આવે છે। અત્યારે આપણે એક્ટિનાઇટ તત્વોની જરૂરિયાત નથી, આપણે લેન્થેનાઇટ તત્વોની વાત કરવી છે, એટલે આપણે એના ઉપર ફોકસિંગ કરીશું, બરાબર છે। બીજો એક સવાલ થાય આપણને કે અહીંયા ખરેખર એફ બ્લોક એલિમેન્ટની અંદર તો 58 પરમાણુ ક્રમાંકથી શરૂઆત થયેલું છે અને 70 સુધી છે, લ્યુટેશિયમ સુધી આટલા જ એફ બ્લોક એલિમેન્ટ છે, તો લેન્થેનાઇટને કેમ આની અંદર પસંદ કરવામાં આવ્યું, કારણ કે લેન્થેનાઇટ તો ડી એલિમેન્ટ છે, બરાબર છે। તો લેન્થેનાઇટની સમાવેશ આની અંદર કેમ કરવામાં આવ્યું છે, તો લેન્થેનાઇટના બધા જ ગુણધર્મો એ એફ બ્લોકના એલિમેન્ટ જેવા જ છે, બરાબર છે। એ પણ એક્ઝેક્ટ કારણ આપણે પછી જોઈશું, બરાબર છે। ટૂંકમાં લેન્થેનાઇટના ગુણધર્મો એ બાકીના સીરિયમથી ચાલુ કરીને લ્યુટેશિયમ સુધીના જે તત્વો છે એમના જે ગુણધર્મો છે એના જેવા જ ગુણધર્મો છે, માટે એને આ શ્રેણીનું પ્રથમ તત્વ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે। એને ઇલેક્ટ્રોનના જોઈશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે એનો। ઓકે, ચાલો આવર્ત કોષ્ટકમાં 57 લેન્થેનાઇટ તત્વથી ચાલુ કરીને લ્યુટેશિયમ સુધીના તત્વોને લેન્થેનાઇટ શ્રેણી તરીકે આપણે ઓળખીએ છીએ, અથવા તેને લેન્થેનોન શ્રેણી પણ કહેવામાં આવે છે। આ તત્વોને રેર અર્થ અથવા તો પ્રથમ આંતર સક્રાંતિ તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે। આ શ્રેણીના 14 તત્વોમાં, બરાબર છે, ટોટલ 15 છે, પણ એમાં લેન્થેનાઇટ બાદ કરીએ આપણે તો હાલ, તો આ શ્રેણીના 14 તત્વોમાં પરમાણુ ક્રમાંક જેમ જેમ વધતો જાય, એટલે કે 58 થી 59 થાય, 59 થી 60 થાય, 61 થાય, 62 થાય, 63 થાય, એમ ક્રમમાં જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય છે તેમ તેમ ઇલેક્ટ્રોન એ 4f કક્ષકની અંદર ઉમેરાય છે, બરાબર છે। માટે આ તત્વ એલિમેન્ટ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે। ઓકે, ચાલો હવે આપણે આની ઇલેક્ટ્રોન રચનાને જોવું છે, બરાબર છે। ચાલો ઇલેક્ટ્રોન રચના જોઈએ આપણે। 57 પરમાણુ ક્રમાંક, બરાબર છે, પહેલું તત્વ લેન્થેનાઇટ, બરાબર છે। અહીંયા બે પ્રકારની ઇલેક્ટ્રોન રચના આપી છે, એક એક્સપેક્ટેડ એટલે કે આદર્શ, અને બીજી ઓબ્ઝર્વર એટલે કે પ્રેક્ટિકલ, પ્રાયોગિક, બરાબર છે। એક્સપેક્ટેડ એટલે કે આદર્શ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન અને ઓબ્ઝર્વર ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન એટલે કે પ્રાયોગિક ઇલેક્ટ્રોન રચના। ચાલો લેન્થેનાઇટની અંદર 57 ઇલેક્ટ્રોન છે, બરાબર, એનો પરમાણુ ક્રમાંક 57 છે। તો તમે જોયું આપણે અહીંયા જોઈએ એક્સી 54, બરાબર છે। આ જે આખી શ્રેણી છે એ શ્રેણીને આપણે ઉમદા વાયુ તરીકે ઓળખીએ છીએ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેડોન અને રેડોન, બરાબર છે। ધીસ ઓલ આર નોબલ ગેસીસ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેડોન એન્ડ રેડોન, એટલે કે સ્થાયી ઇલેક્ટ્રોન રચના એક્સી ધરાવે છે, બરાબર છે। તો આપણે ઇલેક્ટ્રોન રચના જ્યારે લેન્થેનાઇટ લખતા હોઈશું ત્યારે બેઝ તરીકે આપણે એ તત્વને એક્સીને પહેલાં લઈશું, એટલે ઇલેક્ટ્રોન રચના બહુ લાંબી થાય નહીં। ઓકે, તો જુઓ એક્સી 54 ઇલેક્ટ્રોન છે આના, પછી એની 4f કક્ષક આવે છે,
પછી એની 5d કક્ષક આવે છે અને પછી એની 6s કક્ષક આવે છે, બરાબર છે। તો અહીંયા 4f માં ઇલેક્ટ્રોન પહેલા નથી ભરાતો, સૌથી પહેલા 6s માં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય છે, પછી 5d ની અંદર 1 ઇલેક્ટ્રોન ભરાઈ જાય છે, બરાબર છે। આની આ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન જે આપેલું છે ઓબ્ઝર્વ અને પ્રાયોગિક બંને સરખા છે, બરાબર છે। એ પછીનું તત્વ સીરિયમ 58 પરમાણુ ક્રમાંક, તો હવે જે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરા છે, ડી માં ઉમેરા છે કે એફ માં ઉમેરા છે, તો અહીંયા નવો ઉમેરનાર ઇલેક્ટ્રોન એ એફ ની અંદર ઉમેરાય છે, બરાબર છે। સમજો 6s 5d અને 4f ત્રણ પૈકી કેન્દ્રથી નજીક 4f છે, એનાથી દૂર 5d છે અને એનાથી દૂર 6s છે, તેમ છતાં સૌથી પહેલા 6s ભરાય છે, પછી 5d ભરાય છે અને 5d માં 1 ઇલેક્ટ્રોન ભરાય છે અને પછી 4f માં ભરાય છે ઇલેક્ટ્રોન, બરાબર છે। ચાલો એની પ્રેક્ટિકલ ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન જોયું આપણે, તો અહીંયા શું થઈ જાય છે સીરિયમની અંદર કે ભાઈ 5d નો ઇલેક્ટ્રોન છે ને એ ઇલેક્ટ્રોન પણ ટ્રાન્સફર થઈ જાય છે, કેનામાં ટ્રાન્સફર થઈ જાય છે, તો 4f માં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ જાય છે અને નવો એક ઉમેરાય છે, એમ કરીને 4f2 ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન એનું થાય અને 6s2, બરાબર છે। હવે આ તમે એક સ્ટેપ ખાલી યાદ રાખવાનું છે, બરાબર, પછી બધા જ ઇલેક્ટ્રોન સ્ટેપ બાય સ્ટેપ આપણે 4f માં ઉમેરતા જઈશું, જેમ જેમ આગળ જઈશું આપણે ખ્યાલ આવશે। પ્રોઇસ્ટિડિયમ, બરાબર છે, 59 પરમાણુ ક્રમાંક છે એનો, એમાં ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો 4f2 5d1 and 6s2 કઈ આદર્શ ઇલેક્ટ્રોન રચના એની। હવે પ્રેક્ટિકલ ઇલેક્ટ્રોન રચના જોઈએ તો એની અંદર 4f માં 3 ઇલેક્ટ્રોન છે અને 5d 0 છે, બરાબર છે। અહીંયા ઓબ્ઝર્વ જે છે એમાં બધામાં 5d માં 1 ઇલેક્ટ્રોન આવેલો જ છે, તમે જુઓ અહીંયા છેક ઉપરથી નીચે સુધી 5d માં 1 ઇલેક્ટ્રોન આવેલો છે, જ્યારે અહીંયા અમુક જગ્યાએ છે, દરેક જગ્યાએ છે નહીં, બરાબર છે। જોઈએ છે કયા સ્થાને છે કયા સ્થાને નથી, ઓકે। ચાલો એ પછીનું તત્વ નોડિયમ 60 પરમાણુ ક્રમાંક છે એનો, 4f3 5d1 6s2 ઇલેક્ટ્રોન રચના થશે એની આદર્શ, અને પ્રાયોગિક છે એ 4f4 6d0 અને 6s2 એની ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે, ક્લિયર। ચાલો એ પછીનું જે તત્વ છે, બરાબર છે, 61 pm, બરાબર છે, એની ઇલેક્ટ્રોન રચના જોઈએ આપણે તો 4f4 5d1 6s2, આમાં તો માત્ર સીધું એક ઇલેક્ટ્રોન ઉમેરાતો જ જાય છે, બરાબર છે। અહીંયા 4f5 એક ઇલેક્ટ્રોન અહીંયા ઉમેરાઈ ગયો, બરાબર છે। અહીંયા સ્ટેપ બાય સ્ટેપ અહીંયા એનાથી આગળનું તત્વ તમે જુઓ તો 4f5 અહીંયા 4f6, બરાબર છે। પછી એના પછીનું તત્વ જોઈએ 63 પરમાણુ ક્રમાંક 4f6 5d1 6s2, અહીંયા 4f7 5d0 and 6s2, આ સ્થિતિ છે ને બહુ સમજવા જેવી સ્થિતિ છે, બરાબર છે। કેમ સમજવા જેવી છે એનું કારણ તમને કહું, એફની ઉપકક્ષકો કેટલી તો 7 છે, બરાબર, જેમ ડી ની 5 કક્ષકો છે એમ એસ ની 3 કક્ષકો છે, બરાબર છે, સોરી પી ની 3 કક્ષકો છે, એસ ની 1 છે, ડી ની 5 છે, એમ એફ ની 7 કક્ષકો છે, બરાબર છે। તો અહીંયા 7 કક્ષકોની અંદર એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયો, અહીંયા 4f ની અંદર 6 ઇલેક્ટ્રોન છે અને 5d ની અંદર 1 ઇલેક્ટ્રોન છે, બરાબર છે। એના પછીનું જે તત્વ છે એ અહીંયા 4f7, અહીંયા 4f7 નું 4f7 જ રહેશે, હવે જે ઇલેક્ટ્રોન ઉમેરાય છે એ ક્યાં ઉમેરાય છે 5d માં ઉમેરાય છે। આવું થવા પાછળનું કારણ શું, તો 4f ની અંદર 7 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે, બરાબર છે, 4f ની અંદર 7 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે। જો 8મો ઇલેક્ટ્રોન ગોઠવવો હોય તો પેરિંગ એનર્જી જેટલા આપણે બળ બહારથી એને આપવું પડે, બરાબર છે, પેરિંગ એનર્જી જેટલી શક્તિ એને બહારથી આપવી પડે, તો કોઈ એક કક્ષકની અંદર પેરિંગ થાય, બરાબર છે, પણ એના કરતાં થોડીક વધારે શક્તિવાળી ડી કક્ષક અવેલેબલ છે તો સ્વાભાવિક છે તો ઇલેક્ટ્રોન અહીંયા ભરાશે, બરાબર છે। એ પછીનું તત્વ
65 પરમાણુ ક્રમાંકવાળું, બરાબર છે. આમાં તો ક્રમમાં જ આવે છે એટલે બહુ આની ચર્ચા કરવાની જરૂર નથી. અહીંયા જુઓ, હવે 4f9 થઈ ગયો. ઉમેરાતો ઇલેક્ટ્રોન 8મો ઇલેક્ટ્રોન અહીં ઉમેરાય છે, પણ 8મો અહીંયા ઉમેરાય છે એ વખતે ડીનો ઇલેક્ટ્રોન પણ પાછો અહીંયા શિફ્ટ થઈ જાય છે એટલે સીધા 9 ઇલેક્ટ્રોન થઈ જશે. એના પછી 10 ઇલેક્ટ્રોન થઈ જશે હોલિયમની અંદર, સોરી ડિસ્પ્યુસિયમમાં 10 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે અહીંયા. પછી અહીંયા 11, અહીંયા 12, 13, 14 અને 14. અહીંયા પણ તમે જુઓ 14 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા ઇટ્રિયમમાં, બરાબર છે. 14 ઇલેક્ટ્રોન થઈ ગયા, બધામાં 2 ઇલેક્ટ્રોન એટલે સ્થાયી ઇલેક્ટ્રોન રચના એની મળી ગઈ, માટે સ્થિર થઈ ગઈ 4f કક્ષક. હવે જગ્યા પણ નથી એની અંદર, તો સ્વાભાવિક છે ઉમેરાનો ઇલેક્ટ્રોન એ 5d માં જ ઉમેરાશે, બીજે ક્યાંય ઉમેરાશે નહીં. See this is the electronic configuration of d element, બરાબર છે, સોરી f element. This is the electronic configuration of f block element. ઓકે, અહીંયા ફરીથી તમને કહું, જો એની એક્સપેક્ટેડ આદર્શ જે રચના છે, આદર્શ રચનાની અંદર 0 1 2 3 4 5 6, બરાબર છે, 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 લાઇન્સર ગોઠવાય છે. પ્રાયોગિકમાં 0 પછી 1 નથી, 2 3 4 5 6 7 9 10 11 12 13 14 and 14 આ પ્રકારે ઇલેક્ટ્રોન ગોઠવાય છે, બરાબર છે. પરીક્ષાની અંદર ઇલેક્ટ્રોન રચના ઘણી વખત પૂછાતી હોય છે અને આપણે એ લખવી પડે, બરાબર છે. ઇલેક્ટ્રોન સમજતા પણ હોવા જોઈએ. ચાલો, હવે આ ઇલેક્ટ્રોન રચનાની આપણે જે ચર્ચા કરી આ એ જ ડીપ એનું માહિતી છે બધી, પણ થોડી તેમ છતાં સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ આપણે. તત્વની આદર્શ ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે આ ઉપરના સિદ્ધાંત અનુસાર દર્શાવવામાં આવે છે, બરાબર છે. પરમાણુના શોષણ અને ઉત્સર્જન વર્ણપટ, ચુંબકીય ગુણધર્મો અને ઓક્સિડેશન સ્થિતિ વગેરે સારી રીતે સમજાવી શકાય છે, બરાબર છે. એની આદર્શ ઇલેક્ટ્રોન રચના જે છે એની ઇલેક્ટ્રોન રચના આ ઉપરના સિદ્ધાંત પ્રમાણે ગોઠવવામાં આવી છે, બરાબર છે. એ પરમાણુનો શોષણ વર્ણપટ, ઉત્સર્જન વર્ણપટ, ચુંબકીય ગુણધર્મો, ઓક્સિડેશન સ્ટેટ વગેરે બહુ સારી રીતે સમજાઈ શકે છે. કોણ? આદર્શ એક્સપેક્ટેડ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે એનું તે. આ ઉપરના સિદ્ધાંત અનુસાર Ba 56 પરમાણુ ક્રમાંક ધરાવતો, બરાબર છે. જોઈએ આપણે લેન્થેનાઇટથી આગળનો આઈ 56 પરમાણુ ક્રમાંક, બરાબર છે. એ તત્વની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો કેવા પ્રકારની છે, બરાબર છે. ઝેનોન 54, 4f0, 5d0 and 6s2 આવી ઇલેક્ટ્રોન રચના Ba ની છે, બરાબર છે. એ પછીનું જે તત્વ આવે છે લેન્થેનમ 57 પરમાણુ ક્રમાંક 57, આપણું લેન્થેનાઇટ શ્રેણીનું પહેલું તત્વ, બરાબર છે. એમાં ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ઉમેરાય છે, એમાં ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ઉમેરાય છે, બરાબર છે. જો એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જોશો ને તો આ તમને ખ્યાલ આવશે. અહીંયા એફમાં ઇલેક્ટ્રોન છે જ નહીં, ડીમાં ઇલેક્ટ્રોન છે, બરાબર છે. જ્યારે 56 પરમાણુ ક્રમાંક હતો ત્યારે એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કેવું હતું? Xc 4f0 5d0 and 6s2, બરાબર છે. Xc એટલે કે 54 ને 2 56, બરાબર છે. અને એની પછીનું આવે 57 પરમાણુ, એની અંદર 5d ની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાય છે. ઓકે, 5d ની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાય છે અને ત્યાર પછી આપણે હવે જોઈએ પ્રમાણે 4f માં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. આ તત્વની આદર્શ ઇલેક્ટ્રોન રચનાનું સામાન્ય સૂત્ર Xc54 4f 0 to 14 5d1 and 6s2 દ્વારા આપણે દર્શાવી શકાય છે, બરાબર છે. કોમન સૂત્ર છે, 0 થી 14 સુધીના તત્વો એની અંદર આવે છે. આદર્શ ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ આપણે, જો આદર્શ આવી આપણી 4f0 થી ચાલુ કરીને 14 સુધી નીચે, બરાબર આવેલા છે. તો એનું સામાન્ય આ રીતે ઇલેક્ટ્રોન દર્શાવી શકાય, બરાબર છે. જ્યારે ઉત્સર્જન મંડપટ અને પરમાણુ પ્રકાશ સંસ્પંદન એટોમિક બીમ રેઝોનન્સ નો અભ્યાસ કરવામાં આવે પ્રાયોગિક ઇલેક્ટ્રોન રચના,
તો એની ઇલેક્ટ્રોન રચના કેવી બતાવવામાં આવે છે પ્રાયોગિક? 4f14, 4fn, 5d1, 6s2 અથવા તો 4fn+1, 6s2. બરાબર છે? તમે શાંતિથી ઇલેક્ટ્રોન રચના સાથે સરખાવશો તમને ખ્યાલ આવી જશે. બરાબર છે? કે આ બે પ્રકારે ઇલેક્ટ્રોન રચના એની ગોઠવાઈ શકાય છે. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. બરાબર છે? આ તત્વોની અંદર બહુ ખાસિયત છે કે સૌથી બહારની શક્તિ સપાટીમાં ઇલેક્ટ્રોન ઉમેરાવાના બદલે નથી ઉમેરાતા. સૌથી બહારની કઈ છે? 6s છે. બરાબર છે? 5d છે. એમાં ઇલેક્ટ્રોન ઉમેરાતા નથી, પણ અંદરનામાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. બરાબર? અંદરની શક્તિ ઉમેરાય છે. એટલે કે બહારની શક્તિ સપાટીમાં ઇલેક્ટ્રોન સંખ્યા સરખી રહે છે. તેથી એના ગુણધર્મો બહુ સરખા જોવા મળે છે. બરાબર છે? અહીંયા એક કોમન પ્રશ્ન આપણે પૂછવા તો પૂછી શકીએ કે ભાઈ એફ બ્લોક એલિમેન્ટના ગુણધર્મોમાં ખૂબ સામ્યતા જોવા મળે છે. એનું મુખ્ય રીઝન શું? તો મુખ્ય રીઝન એનું એ છે કે એમાં ક્રમમાં લેન્થેનમથી ચાલુ કરીને લ્યુટેશનથી જેમ જઈએ છે તેમ ઇલેક્ટ્રોન એ અંદરની કક્ષામાં ઉમેરાય છે, બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન સંખ્યા સરખી જ રહે છે. માટે એમના ગુણધર્મોમાં અંદર સામ્યતા જોવા મળે છે. ચાલો, આ શ્રેણીનું પહેલું તત્વ La લેન્થના ઇલેક્ટ્રોનના જૂથા એ 4f ખાલી કક્ષક છે. એની અંદર આપણે હમણાં જોઈએ પ્રમાણે તો આને સંક્રાંતિ તત્વ ગણવું જોઈએ, ડી એલિમેન્ટ કહેવું જોઈએ આને, પણ આપણે એને ડી એલિમેન્ટ તરીકે ગણતા નથી. કેમ? તો એને લેન્થેનાના ગુણધર્મો સાથે ખૂબ મળતા આવે છે. હમણાં આગળ આપણે ચર્ચા થઈ ને, આવર્ત પુસ્તક જોઈએ કે ભાઈ અહીંયા તો આ તો ડી એલિમેન્ટ છે, આ ડી એલિમેન્ટ છે, તો એને અહીંયા કેમ ગણવામાં આવે છે? તો એનું કારણ એ છે ભલે ડી એલિમેન્ટ છે પણ એના ગુણધર્મો લેન્થેનાને બહુ મળતા આવે છે. માટે એને આપણે આ શ્રેણીનું તત્વ ગણવામાં આવે છે. ચાલો, 4f અને 5d કક્ષકોની શક્તિમાં બહુ મોટો તફાવત નથી. બરાબર છે? 4f અને 5dમાં બહુ મોટો તફાવત નથી. માટે જીડી કેન્ડોલિયમ 64 પરમાણુ ક્રમાંક છે. 4s કક્ષકની અંદર 7 ઇલેક્ટ્રોન હોવાથી તે અર્ધપૂર્ણ બને છે. હમણાં આપણે ચર્ચા કરીને એ પ્રમાણે તથા સ્થાયી બને છે. અને તે પછીના તત્વ ટર્બિયમમાં 4fમાં ઇલેક્ટ્રોન 9 ઇલેક્ટ્રોન જોવા આપણને મળે છે. એ આપણે ઇલેક્ટ્રોનના જોઈએ એમાં ચર્ચા કરીએ નહીં. બરાબર છે? એવું કેમ થાય છે? ચાલો, હવે એની ઓક્સિડેશન સ્ટેટની વાત કરીએ આપણે. બરાબર છે? અહીંયા ઓક્સિડેશન સ્ટેટ +2, +3 અને +4 ત્રણ પ્રકારની ઓક્સિડેશન સ્ટેટ આપણને જોવા મળે છે. જે પૈકીની +3 ઓક્સિજન સ્થિતિ એવી છે કે જે દરેક તત્વોની અંદર જોવા મળે છે. બરાબર છે? એટલે +3 એની સામાન્ય ઓક્સિડેશન સ્થિતિ છે. લખ્યું એ સામાન્ય ઓક્સિડેશન સ્થિતિ એની +3 છે. બરાબર છે? બીજા એવા તત્વો ઘણા છે કે જે +3 સિવાયની પણ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. બરાબર છે? +3 કરતાં પણ જુદી ઓક્સિડેશન સ્ટેટ ધરાવે છે. ધારો કે લેન્થેનમ છે તો એ +3 જ ધરાવે છે. એ પછીનું તત્વ છે Ce, તો એ +3 પણ ધરાવે છે અને +4 પણ ધરાવે છે. બરાબર છે? +3 પણ ધરાવે છે અને +4 પણ ધરાવે છે. કઈ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ આપણે? સીરિયમ +3 હોય તો સૌથી પહેલા આ બે ઇલેક્ટ્રોન જતા રહે અને આ એક જતો રહે તો +3 થાય અને સંપૂર્ણ બધા જ જતા રહે તો એ સ્થાયી ઓક્સિડેશન સ્ટેટ +4 પણ મેળવે છે. બરાબર છે? એટલે અહીંયા સીરિયમ છે એ +3 પણ ધરાવે છે અને +4 પણ ઓક્સિજન સ્ટેટ ધરાવે છે. ઓકે, જોઈએ એ પછીનું તત્વ છે Pr. બરાબર છે? એ પણ +3 પણ ધરાવે છે અને +4 પણ ધરાવે છે. બરાબર છે? એ પણ જોઈ શકીએ છીએ આપણે Pr. બરાબર છે? +3 એટલે આ બંને જો ઇલેક્ટ્રોન દૂર થાય તો +3 છે એ તો છે જ નહીં. બરાબર છે? અને +4 પણ ધરાવે છે. બરાબર છે? એટલે 4fની અંદર એક ઇલેક્ટ્રોન થાય, એક અહીંથી પણ દૂર થઈ શકે છે. બરાબર છે? એટલે એ બે પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, +3 અને +4.
બરાબર છે. એ જ રીતે એ પછીનું તત્વ છે એ +2 પણ ધરાવે છે, +3 અને +4 પણ ધરાવે છે. એ પછીનું તત્વ છે એ માત્ર +3 ધરાવે છે. એ પછીનું તત્વ છે SM સમેરિયમ, એ +2 પણ ધરાવે છે અને +3 પણ ધરાવે છે. અહીંયા +2 પણ જોવા મળે છે, યુરોપિયમ આની અંદર પણ +2 મળે. ગેન્ડોલિયમ એ માત્ર +3, ટર્બિયમ છે એ +3 અને +4 બંને જોવા મળે છે. બરાબર. ડિસ્પ્યુસિયમ એની અંદર +3 પણ જોવા મળે છે, +4 પણ જોવા મળે છે. એ પછીનું તત્વ હોલિયમ એ +3 ઇલેક્ટ્રોન +3 ઓક્સિજન જોવા મળે છે. એ પછીનું +3 જોવા મળે છે. એ પછીનું +2 અને +3 બંને જોવા મળે છે. આની અંદર +2 અને +3 અને છેલ્લું તત્વ એ માત્ર +3 ઓક્સિજન સ્ટેટ ધરાવે છે. બરાબર છે. એની ઓક્સિડેશન અવસ્થા ઉપરથી આપણે એવો અંદાજ લગાવી શકીએ. અહીંયા એ જે કલર બતાવ્યા છે એના +3 અથવા +4 આયનના કલર પણ છે. બરાબર છે. એ જ કલર બતાવ્યા છે. જે કલર એ ધરાવે છે એ જ કલર મેં અહીંયા બતાવેલા છે. બરાબર છે. ધારો કે Nd+4 તો બ્લુ કલરનો છે, Nd+3 લાઇટ બ્લુ કલર છે. બરાબર છે. Sm+2 એ રેડ કલર જેવો છે, ટમેટો રેડ કલર જેવો. આ યલો કલર છે, આ કલરલેસ છે, આ કલરલેસ છે, આ કલરલેસ, આ યલો કલર છે, સોરી ગ્રીનિશ યલો છે, આ યલો છે. એમ દરેકના કલર આયનના આપણે બતાવ્યા છે. ઓકે, ચાલો. એક વસ્તુ કોમન નક્કી કરીએ આપણે, આ બધાની +3 ઓક્સિજન સ્થિતિ એ કોમન છે. લેન્થના તત્વોની +3 સિવાયની બીજી ઓક્સિજન સ્થિતિઓ જે આવેલી છે +2 +4, જેને અનિયમિત ઓક્સિડેશન સ્થિતિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તો નિયમિત છે +3 તો, બરાબર છે. એ સિવાયની જે છે તેને આપણે અનિયમિત ઓક્સિડેશન સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જોવા મળે પણ ખરી અને ન પણ મળે, ચોક્કસ સંજોગોને આધારે. બરાબર છે. ચોક્કસ સંયોજન કેવું બને છે એના આધારે એ પોતાની ઓક્સિડેશન સ્ટેટ +3 ના બદલે +4 અથવા તો +2 અસ્તિત્વ ધરાવી શકે છે. બધા જ લેન્થાઇનર તત્વોમાં 6s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવેલા છે. આ કોમન છે. બધાનામાં 6s ની અંદર 2 ઇલેક્ટ્રોન આવેલા જ છે. એની અંદર કોઈ જગ્યાએ 2 ઇલેક્ટ્રોન ના હોય એવું નથી. તમે જુઓ અહીંયા, બરાબર છે. અહીંયા તમે જુઓ છે બધામાં 2 ઇલેક્ટ્રોન આવેલા છે. આમાં પણ જુઓ બધામાં 2 ઇલેક્ટ્રોન આવેલા છે. બરાબર છે. તો બધા જ તત્વો +2 ઓક્સિજન સ્થિતિ ધરાવતા હોવા જોઈએ એવો અંદાજ મારીએ છીએ આપણે. બરાબર છે. +2 ઓક્સિજન સ્થિતિ ધરાવતા હોવા જોઈએ, પણ એવું છે નહીં. +2 આ ગણ્યા કાઢા, આ 1, આ 2, આ 3, આ 4 અને 5 તત્વો +2 ઓક્સિજન સ્થિતિ ધરાવે છે. બધા ધરાવતા નથી. બરાબર છે. +3 ઓક્સિજન સ્થિતિ દ્રાવણની સ્થિતિમાં લેવામાં આવે. બરાબર છે. એને જે આયન છે એને દ્રાવણની સ્થિતિમાં લેવામાં આવે, એનું ઓક્સિડેશન અને રિડક્શન એ એક ચોક્કસ સમીકરણ દ્વારા આપણે બતાવી શકીએ છીએ. જોઈએ એ પણ સમજીએ આપણે. +3 ઓક્સિજન સ્થિતિ દ્રાવણની સ્થિતિમાં લેવામાં આવે. એની 1/2 O2 જોડે પ્રક્રિયા થાય H+ aqueous સાથે, આ બંનેના મિશ્રણ સાથે, તો Ln+4 aqueous બને છે, +1/2 H2O બને છે. એટલે કે +3 માંથી +4 ઓક્સિડેશન થયું. એનું ઓક્સિડેશન આંકમાં વધારો એટલે કે ઓક્સિડેશન કહેવાય, અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે કે રિડક્શન કહેવાય. Ln+3 એની 1/2 H2 જોડે પ્રક્રિયા કરાવો તો Ln+2 બને અને H+ બને. અહીંયા તમે જુઓ ઓક્સિડેશન આંકમાં ઘટાડો, +3 માંથી +2 બને છે, એને રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ રીતે ઓક્સિડેશન અને રિડક્શનની ક્રિયાઓ આપણે બતાવી શકતા હોય છે. અહીંયા તત્વ એક ઓક્સિડેશન સ્થિતિમાંથી બીજી ઓક્સિડેશન સ્થિતિમાં રૂપાંતરણ જે થાય છે એ આયનીકરણ શક્તિ અને જલયોજન શક્તિના મૂલ્યોના આધારે થાય છે. બરાબર છે. કોઈ પણ તત્વ એ +2 માંથી +3 અથવા તો +3 માંથી +2, +3 માંથી +4 જ્યારે ઓક્સિડેશન સ્ટેટમાં રૂપાંતરણ પામે છે, એક ઓક્સિડેશન સ્થિતિમાંથી
બીજી ઓક્સિજન સ્થિતિમાં રૂપાંતરણ થાય એ એની આયનીકરણ શક્તિ, બરાબર છે. આયનીકરણ શક્તિ અને જલયોજન શક્તિના મૂલ્યો પર આધારિત છે. આયનીકરણ શક્તિ અને જલયોજન શક્તિના મૂલ્યો કેવા છે એના ઉપર ડિપેન્ડેન્ટ છે કે એનું આયનીકરણ થશે કે નહીં થાય, બરાબર છે. આ તત્વોમાં +3 ઓક્સિજન સ્થિતિ એ તેમને ચોક્કસ ઇલેક્ટ્રોન રચનાને આધારે નહીં, ખાસ સમજો, ઇલેક્ટ્રોન રચનાને આધારે આપણે એની આ +3 ઓક્સિજન સ્થિતિ છે એવું નક્કી નથી કર્યું. આપણે શાના આધારે નક્કી કર્યું છે? એની આયનીકરણ શક્તિ અને જલયોજન શક્તિના મૂલ્યને આધારે નક્કી કર્યું છે, બરાબર છે. +3 સામાન્ય ઓક્સિજન સ્ટેટ જે છે એ આભારી કોને છે? આયનીકરણ શક્તિ અને જલયોજન શક્તિના મૂલ્યો ઉપર આધારિત છે, એ ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત નથી, બરાબર છે. La+3, Gd+3 અને Lu+3 ની F કક્ષકો અનુક્રમે ખાલી છે, અર્ધપૂર્ણ છે, પૂર્ણ ભરાયેલી છે, બરાબર છે. La, Gd અને Lu ઇલેક્ટ્રોન આપણે જોશું, આપણે ખ્યાલ આવી જશે. અને ખાલી હોય તો પણ એ સ્થિર કહેવાય, અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો પણ એની સ્થિરતા છે, અને સંપૂર્ણ ભરાયેલી હોય તો પણ સ્થિરતા છે. માટે એવા પ્રકારની ઇલેક્ટ્રોન રચના સૂચવે છે કે જે તત્વની સ્થિરતા બતાવે છે, બરાબર છે. વર્ણપટના પુરાવા પણ એનું સ્થાયિત્વ સૂચવે છે, બરાબર છે. એનો આપણે વર્ણપટ લીધો છે, એને વર્ણપટના પુરાવા પણ એનું સ્થાયિત્વ બતાવે છે, બરાબર છે. માટે આયનો +30 સિવાયની ઓક્સિજન સ્થિતિ ધરાવતા નથી, બરાબર. આ જે આયનો છે La, Gd અને Lu એ 3 +3 સિવાયની ઓક્સિજન સ્ટેટ ધરાવતા નથી, કારણ કે એ સ્ટેબિલિટી એમનામાં છે, કારણ કે સંપૂર્ણ ભરાયેલી છે, સંપૂર્ણ ખાલી છે, કાં તો અર્ધપૂર્ણ ભરાયેલી છે, બરાબર છે. આ શ્રેણીના અમુક તત્વો +3 કરતાં જુદી પ્રકારની ઓક્સિજન સ્ટેટ ધરાવે છે, હમણાં આપણે ચર્ચા કરી આપણે, બરાબર છે. આ શ્રેણી અમુક તત્વો 2 અથવા 4 ઇલેક્ટ્રોન ગુમાવી 4f0 એટલે કે સંપૂર્ણ ખાલી, 4f7 અર્ધપૂર્ણ ભરાયેલી અને 4f14 એટલે કે સંપૂર્ણ ભરાયેલી સ્થાયી ઇલેક્ટ્રોન આપે છે. માટે તે +2 અને +4 ઓક્સિડેશન સ્ટેટ ધરાવે છે. દાખલા તરીકે Ce હમણાં આપણે જોયું ને, Ce+4 હોય તો 4f0 છે. Eu+2 અને Tb+4, બરાબર છે. એની અંદર Fની અંદર 7 ઇલેક્ટ્રોન છે, અર્ધપૂર્ણ ભરાયેલા છે, અને Yb છે એ +2 ની અંદર 14 ઇલેક્ટ્રોન ધરાવે છે, અને 14 ઇલેક્ટ્રોન એટલે સંપૂર્ણ ભરાયેલી છે. માટે અહીંયા એ સંપૂર્ણ ભરાયેલી હોય છે. ઓકે, હવે આપણે બીજો ટોપિક આવશે લેન્થેનાઇટ સંકોચન, બરાબર છે. લેન્થેનાઇટ સંકોચન આપણે અત્યારે હાલ ચલાવીશું નહીં, બરાબર છે. લેન્થેનાઇટ સંકોચન આપણે પછી ચલાવીશું, બરાબર છે મિત્રો. નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અત્યારે હાલ તમારે જો કોઈ પ્રશ્ન હોય, તો મને તમે કહી શકો છો, બરાબર છે. તમારે કોઈને કંઈક પ્રશ્ન હોય તો તમારું માઇક ચાલુ કરીને મને તમે કહી શકો છો.